समाचारों की शुरुआत करें तो वडाप्रधान नरेन्द्र मोदी गुजरातनी मुलाकाते छे। तेओ गईकाले सांजे ज सोमनाथ पहोंच्या हता अने रात्रि रोकाण सोमनाथमां कर्युं। આજે સવારે 9:45 કલાકે તેઓ સોમનાથમાં શૌર્ય યાત્રામાં સહભાગી થવાના છે। ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન પૂજન કરશે। બાદમાં જાહેર સભાને સંબોધન કરશે। જાહેર સભા બાદ તેઓ સોમનાથથી સીધા રાજકોટ પહોંચવાના છે, જ્યાં બપોરે 2 વાગે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે। સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં આવશે, જ્યાં 5 અને 15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પરથી મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ કરવાના છે। પીએમ રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે। જ્યારે આવતીકાલની જો વાત કરીએ તો વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે। સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લેશે। મહાત્મા મંદિરમાં ભારત જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાવાની છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં છે, જ્યાં શૌર્ય યાત્રામાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાન ભોળાનાથની પૂજા કરી 108 અશ્વો સાથે 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા કરી શ્રદ્ધાવના ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં જનસભાને સંબોધિત કરવાના છે। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમના સહભાગી થવાના છે। પ્રથમ દિવસની જો આપણે વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા તેમણે કરી હતી। આ સાથે જ ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો તેમણે નિહાળ્યો હતો। ત્યારબાદ આજે બીજો દિવસ છે। વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરવાના છે। ત્યાર પછી તેઓ સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોમાં જોડાશે, જે શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી યોજાવાનું છે। તો ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેવાની છે। જે આ શૌર્ય યાત્રા થવાની છે, તેમાં नेताओं पण भाग लेशे। हर्ष संघवी पण अहीं उपस्थित जोवा मळी रह्या छे। आ साथे ज जनमेदनी पण उमटी पड़ी छे शौर्य यात्राने जोवा माटे। तमे जोई शको छो के बेरिकेड लगाववामां आवे छे अने आजुबाजुमां लोको पण ની ભીડ જોવા મળી રહી છે। થોડી ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચશે। 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેવાની છે। शौर्य અને સ્વાભિમાનના પ્રતીક સમી આ યાત્રા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં અંદાજે 1 લાખથી વધુની જનમેદનીને સંબોધિત કરી રાષ્ટ્રના સ્વાભિમાનને લલકાર કરશે। રાષ્ટ્રના સ્વાભિમાનનો વડાપ્રધાનના કાર્યક્રમોના પગલે સમગ્ર રૂટ અને સભા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો લોકોમાં પણ વડાપ્રધાન આવવાના છે, તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ લોકોની ભીડ સોમનાથ મંદિરમાં જોવા મળી હતી, ત્યારે આજે પણ લોકો દૂર દૂરથી અહીં આવી પહોંચ્યા છે। થોડી ક્ષણોમાં વડાપ્રધાન પહોંચવાના છે અને 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતો સાથે આ શૌર્ય યાત્રા કરવાના છે। સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયું છે। આ પર્વ ઐતિહાસિક સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની 75મી વર્ષગાંઠનું પ્રતીક છે। આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન આધ્યાત્મિક કાર્યક્રમો અને આયોજનોની શરૂઆત થઈ છે। સોમનાથ મહાદેવનું મંદિર એટલે આક્રમણકારોની ક્રૂરતા સામે રાષ્ટ્રના અણનમ સ્વાભિમાનનો લલકાર। સદીઓ સુધી વિદેશી આક્રમણકારીઓએ આ પવિત્ર શિખરને રગદોળવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરેક વખતે સોમનાથ મંદિર વિરાટ સ્વરૂપમાં ઊભું થયું છે। આજે સોમનાથની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં એક અત્યંત ભવ્ય અને ગિરિમામય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાશે। તો તંત્ર દ્વારા પર્વ માટે તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હતી। દરેક પથ્થર અને દરેક માર્ગ સોમનાથના ભવ્ય ભૂતકાળને જીવંત કરવા આતુર છે। આ ઉત્સવ એ જનમાનસમાં દેશભક્તિનું નવું જોમ અને નવો જુસ્સો ભરી દેશે। તો દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ सांस्कृतिक कार्यक्रमों सहित
શૌર્ય યાત્રાનું આયોજન કરાયું છે। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત વર્ષ 1026માં મંદિર પર થયેલા પ્રથમ હુમલાની 1000 વર્ષ પૂરા થવાની યાદમાં કરવામાં આવ્યું છે અને સદીઓથી તેના સ્થાયી વારસા અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે। આ પર્વનો મુખ્ય વિષય અટલ આસ્થા, જે સ્થિતિસ્થાપકતા, સાંસ્કૃતિક સાતત્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે મંદિરના મહત્વને પ્રકાશિત કરે છે। આક્રમણખોરો આવ્યા અને ગયા, પણ સોમનાથનું અસ્તિત્વ આજે પણ અડીખમ છે। શૌર્ય યાત્રા દ્વારા એ સંદેશ સ્પષ્ટ થાય છે કે જે રાષ્ટ્ર પોતાના મૂળિયાને ભૂલતો નથી તેને કોઈ પરાસ્ત કરી શકતું નથી। આજે સોમનાથ માત્ર એક ધાર્મિક તીર્થ નથી, પરંતુ ભારતના અજેય ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ છે। સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા આજના યુવાનોએ એ શૌર્યની ગાથા સમજાવવાનો પ્રયાસ છે કે કેવી રીતે ધર્મ અને રાષ્ટ્ર કાજે બલિદાનો અપાય છે। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુંદર રીતે સજાવવામાં આવ્યું છે સમગ્ર સોમનાથને, અને બીજા દ્રશ્યો છે શૌર્ય યાત્રાનો જે રૂટ છે તેના પરના દ્રશ્યો છે, જ્યાં હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને જે તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે, કારણ કે થોડી ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચશે। 108 અશ્વ સવાર અને 1000 જેટલા સાધુ સંતો તેમની સાથે આ યાત્રામાં જોડાવાના છે। તો લોકોની પણ ભીડ જોવા મળી રહી છે, લોકો પણ દૂર દૂરથી આ શૌર્ય યાત્રાને જોવા માટે ઉમટી પડ્યા છે। યંગસ્ટર્સ જોવા મળી રહ્યા છે અને તેઓ પણ જે આ કાર્યક્રમ છે તેને સમજે અને જે સોમનાથનો ઇતિહાસ છે તેને પણ સમજે તે માટે જ કાર્યક્રમનું આયોજન થયું છે। તો ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2024ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમના સહભાગી થવાના છે। સાધુ સંતો આપ જોઈ રહ્યા છો, સાધુ સંતોનો જમાવડો થઈ રહ્યો છે, કારણ કે તેઓ પણ આ યાત્રામાં જોડાશે। સોમનાથને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે, ઘણા બધા સેલ્ફી પોઈન્ટ ઊભા કરાયા છે, સાથે જ રોશની પણ કરવામાં આવી છે, જેના કારણે સોમનાથ ઝળહળી ઉઠ્યું હતું। થોડી ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં પહોંચી જશે। આપ હર્ષ સંઘવીજીને પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે તેઓ તૈયારીઓમાં સામેલ છે। સતત ખડે પગે પોલીસ અને જે કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો હાલ આપ સોમનાથના જોઈ રહ્યા છો, જ્યાં થોડી ક્ષણોમાં શૌર્ય યાત્રા શરૂ થવાની છે, સ્વાભિમાન પર્વ શરૂ થશે। તો સવારે સર્કિટ હાઉસથી સોમનાથ શંખ સર્કલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે। 35 મિનિટ મહાદેવ મંદિરમાં જળાભિષેક પૂજા અર્ચના કરશે। તો શંખ સર્કલથી સભા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે અને તેની જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં આપ હાલમાં જોઈ રહ્યા છો। સદભાના ગ્રાઉન્ડ ખાતે 1 કલાક શૌર્ય સભાને સંબોધિત કરશે વડાપ્રધાન। તો બપોરે 12:40 સોમનાથ હેલિપેડથી રાજકોટ જવા માટે રવાના થશે। આજે સમગ્ર 11 જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે તેના પર આપણે નજર કરી રહ્યા હતા। તો સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે આયોજિત શોભાયાત્રા શૌર્ય યાત્રાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટેલા જોવા મળી રહ્યા છે। તો સોમનાથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં થોડી ક્ષણો પહેલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પીએમ નરેન્દ્ર મોદીની શૌર્ય યાત્રા માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા। એક પછી એક ગાડી આવી રહી છે, જ્યાં લોકોની ભીડ પણ ઉમટી પડી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બસ થોડી ક્ષણોમાં પહોંચવાના છે। સર્કિટ હાઉસથી સોમનાથ શંખ સર્કલ વડાપ્રધાન પહોંચે થોડી ક્ષણોમાં અને 35 મિનિટ મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવાના છે, પૂજા અર્ચના કરશે। તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળી રહ્યા છે, જે સમગ્ર રૂટ છે તેના પર અલગ અલગ નૃત્યોની મજા અહીં લોકો માણી રહ્યા છે।
તો પોતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરી રહ્યા છે। આદિવાસી નૃત્ય આપ જોઈ શકો છો। એક તરફના દ્રશ્યો એ છે કે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે અને બીજી તરફના દ્રશ્યો છે એ રસ્તાના જ્યાં બેરિકેડ લગાવી દેવામાં આવે છે અને આજુબાજુ જનમેદની પણ ઉમટી પડી છે વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે, તેમનું અભિવાદન ઝીલવા માટે। અને થોડી ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચવાના છે। સર્કિટ હાઉસથી સીધા જ સોમનાથ શંખ સર્કલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે। તો વડાપ્રધાન 108 અશ્વ સાથે સોમનાથ શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધી 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રામાં જોડાશે, પછી જનસભાને સંબોધિત કરશે। તો શોભાયાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 અશ્વો ભાગ લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શૌર્ય યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 ઘોડા તેમાં ભાગ લઈ રહ્યા છે। આ યુનિટમાં કાઠિયાવાડી અને મારવાડી અશ્વોનો સમાવેશ થાય છે અને સ્થાનિક રીતે ઉછેરવામાં આવે છે। તો આ અશ્વોને શૌર્ય યાત્રા માટે 8 મહિનાથી તાલીમ પણ આપવામાં આવી છે। બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે આખો રસ્તો છે તેના પર સ્ટેજ બનાવી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। તો બીજી તરફના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન થોડી ક્ષણોમાં વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં હાલમાં જોઈ રહ્યા છો। સર્કિટ હાઉસથી સોમનાથ શંખ સર્કલ વડાપ્રધાન પહોંચ્યા છે। તો વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે પણ જનમેદની ઉમટી પડી છે। 108 અશ્વો સામેલ છે આ સમગ્ર શૌર્ય યાત્રામાં। હાથમાં ભગવો ધારણ કરીને જે આ અશ્વ સવારો છે તેઓ પોતાના અશ્વ સાથે આ યાત્રામાં જોડાયા છે। 108 અશ્વ ભાગ લઈ રહ્યા છે। આ શોમાં કાઠિયાવાડી અને મારવાડી અશ્વોનો સમાવેશ થાય છે। સ્થાનિક રીતે તેમનો ઉછેર કરવામાં આવ્યો છે અને આ અશ્વોને શૌર્ય યાત્રા માટે 8 મહિનાથી તાલીમ પણ આપવામાં આવી રહી હતી। તો વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા શરૂ થઈ ચૂકી છે અને શૌર્ય યાત્રા પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં મહાદેવનો જળાભિષેક કરશે, પૂજા અર્ચના કરશે। 35 મિનિટ સુધી તેઓ મંદિરમાં ઉપસ્થિત રહેવાના છે। સોમનાથથી સીધા જ લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા હવે શરૂ થઈ ચૂકી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો ભાગ લઈ ચૂક્યા છે। સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન હાલમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સોમનાથ શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધી 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રામાં વડાપ્રધાન જોડાયા છે। તો ભગવાન સોમનાથને પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે। ફૂલોથી શણગાર કરાયો છે ભગવાન સોમનાથનો। ત્યારે લોકો પણ ઉત્સાહિત છે, લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વડાપ્રધાન અહીંથી પસાર થઈ રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલતા એટલે લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે। ડમરૂના નાદ સાથે વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા આગળ વધી રહી છે। 108 અશ્વો જોડાયા છે, હાથમાં ભગવો ધારણ કરી અને ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે। તો ડમરૂના નાદ સાથે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। 1 કિલોમીટર જેટલી લાંબી છે આ શૌર્ય યાત્રા અને અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ સોમનાથ મંદિરમાં પહોંચશે, જ્યાં મહાદેવની પૂજા અર્ચના કરશે, તેમનો જળાભિષેક કરશે અને લગભગ 35 મિનિટ જેટલો સમય તેઓ મંદિરમાં વિતાવશે અને ત્યાર પછી શંખ સર્કલથી સભા ગ્રાઉન્ડ સુધીનો ભવ્ય રોડ શો પણ થવાનો છે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે 1 કલાક શૌર્ય સભાને વડાપ્રધાન સંબોધિત કરશે અને પછી બપોરે 12:40 સોમનાથ હેલિપેડથી રાજકોટ જવા માટે રવાના થવાના છે। તો લાઈવ દ્રશ્યો હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। એક બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, લોકોની જનમેદની છે। 108 અશ્વો સાથે વડાપ્રધાનની આ શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે, જેમાં અનેક લોકોએ ભાગ લીધો છે।
સુરક્ષા વ્યવસ્થાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના તમામ પગલાં. અને હાલના આ દ્રશ્યો વડાપ્રધાન ડમરૂના નાદ સાથે શૌર્ય યાત્રામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે. ખુલ્લી જીપમાં સવાર થયા છે વડાપ્રધાન અને લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. હાથ હલાવી લોકોનું અભિવાદન કરી રહ્યા છે. તો મોટી માત્રામાં લોકો પણ વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા છે. સતત લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સોમનાથથી. સ્વાભિમાન પર્વનો બીજો દિવસ છે ત્યારે શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે. લગભગ 1 કિલોમીટર લાંબી આ શૌર્ય યાત્રા છે. ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે. પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અધ્યક્ષતા કરી ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો તેમને નિહાળ્યું. આજે બીજો દિવસ છે. વડાપ્રધાન સોમનાથ મંદિરના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં છે અને ત્યારબાદ સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા 2 કિલોમીટર લાંબા ભવ્ય શોમાં જોડાશે. જે શંકર પરથી આ મ્યુઝિયમની પ્રતિમા છે. પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવી વડાપ્રધાન નહોતા આવ્યા તે પહેલા સતત કાર્યમાં જોવા મળ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પીએમ નરેન્દ્ર મોદીની શૌર્ય યાત્રા માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને હવે તેઓ વડાપ્રધાનની સાથે જોવા મળી રહ્યા છે. તો શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલમાં ઉપસ્થિત છે. તેઓ પણ વડાપ્રધાનની સાથે આ યાત્રામાં જોડાયેલા છે. વડાપ્રધાન પણ હાથમાં ડમરૂ લઈને ડમરૂનો નાદ કરી રહ્યા છે. લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. કારણ કે સોમનાથમાં તેઓ પહોંચ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને વડાપ્રધાન પણ ઘણી વખત આ મંદિરે આવી અને સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવતા હોય છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ડમરૂના નાદ સાથે વડાપ્રધાન પણ હાથમાં ડમરૂ લઈને વગાડતા નજરે પડી રહ્યા છે. તો લોકોમાં એક અનેરો ઉત્સાહ કારણ કે તેમના વડાપ્રધાન અહીં આવ્યા છે. મોટી માત્રામાં લોકોની ભીડ ઉમટી છે અહીં અને ખૂબ જ સુંદર રીતે સોમનાથનો શણગાર કરવામાં આવ્યો છે. ફૂલોથી સજાવવામાં આવ્યું છે આખું મંદિર અને લાઇટોથી સજાવવામાં આવ્યું છે. સાથે જ જે રસ્તાઓ પરથી વડાપ્રધાન પસાર થઈ રહ્યા છે તેને પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. સ્ટેજ બનાવવામાં આવ્યા છે આખા રસ્તા પર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં થઈ રહ્યા છે. વડાપ્રધાન પણ ઉત્સાહિત લાગી રહ્યા છે. પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થવાની યાદમાં આ સમગ્ર પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસનો આ પર્વ છે ત્યારે આજે શૌર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે. લોકોની ભીડ જોવા મળી રહી છે. વડાપ્રધાનને જોવા માટે લોકો અહીં ઉમટી પડ્યા છે. અશ્વ સાથે આ શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે. હાથ મિલાવી અને અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર તરફ આગળ વધી રહ્યા છે. મંદિરમાં પહોંચી લગભગ 35 મિનિટ જેટલો સમય ત્યાં વિતાવશે. ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરશે, જળાભિષેક કરશે. ત્યાર પછી જે સભા સ્થળ છે ત્યાં તેઓ જશે અને લોકોને સંબોધિત કરવાના છે. નાના બાળકોની સાથે જ મોટેરાઓ પણ વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા છે.
डमरू आपको नजर आ रहा है, लोगों की भारी भीड़, श्रद्धालु की भारी भीड़ और साथ ही साथ 108 घोड़ों की प्रतीकात्मक शोभा यात्रा भी हम देख पा रहे हैं। अखंड भारत की एक झलक। વડાપ્રધાન મોદીની 108 અશ્વ સાથેની શોભાયાત્રા શરૂ થઈ ચૂકી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત આ પર્વ એક ઐતિહાસિક સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની 75મી વર્ષગાંઠનું પ્રતીક છે। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે। ભવ્ય રોડ શો સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત આ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। 108 અશ્વ સાથે વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને આ રોડ શોનો ભાગ બન્યા છે। પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને ત્યારબાદ આજના દિવસે તેઓએ ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારું આ 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શોમાં તેઓ જોડાયા છે, જે શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી જઈ રહ્યો છે। ઠેર ઠેર સાંસ્કૃતિક નૃત્ય કરતા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વ સવાર અને 1000 જેટલા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક સમયે આ યાત્રા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સભા ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને ત્યાં સભાને સંબોધિત પણ કરવાના છે, જે અંદાજે 1 લાખથી વધુની જનમેદનીને વડાપ્રધાન મોદી સંબોધન કરશે અને રાષ્ટ્રના સ્વાભિમાનની લલકાર કરશે। વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત સાથે આ રોડ શો ઐતિહાસિક સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની 75મી વર્ષગાંઠનું આ પ્રતીક। આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન આધ્યાત્મિક કાર્યક્રમોની આયોજનની આ શરૂઆત છે। પીએમ મોદી 35 મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરવાના છે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધિત કરવાના છે। શૌર્યયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। 108 અશ્વો સાથે આ ઐતિહાસિક યાત્રા પીએમ મોદીની હાજરીમાં શૌર્યયાત્રાનું આયોજન ગુજરાત માઉન્ટેન યુનિટના 108 ઘોડા તેમાં ભાગ લઈ રહ્યા છે। આ યુનિટમાં કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સ્થાનિક રીતે તેને ઉછેરવામાં આવતા હોય છે। આ ઘોડાઓને શૌર્યયાત્રા માટે 8 મહિનાથી તાલીમ આપવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન મોદી સાથે જીપમાં સવાર થઈને આ ભવ્ય રોડ શોમાં હાજર છે અને મોટી સંખ્યામાં લોકો પણ વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવા માટે, સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે આયોજિત આ શોભાયાત્રા શૌર્ય યાત્રા, જે જોવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર જોવા મળી રહ્યા છે। મોદીની આ શૌર્ય યાત્રામાં સાધુ સંતોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે અને થોડીવાર પહેલા ડમરૂ વગાડતા વડાપ્રધાન મોદીના દ્રશ્યો પણ આપણે નિહાળ્યા। શિવજીના જુદી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। સોમનાથ મંદિર, જેના પર અનેક હુમલા થયા છે, લગભગ આટલા વર્ષોમાં સોમનાથ મંદિર પર 17 વખત હુમલા થયા, પરંતુ અડીખમ રીતે આ સોમનાથ મંદિર જે ઊભું છે અને તેને જ લઈને આ શૌર્ય યાત્રાનું આયોજન 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિરમાં, સોમનાથ પરિસરમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની આ 75મી વર્ષગાંઠ, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી છે। ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વ સવાર અને 1000 જેટલા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે। શંખ સર્કલથી લઈ સભા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો, જ્યાં રોડની બંને તરફ મોટી સંખ્યામાં જનમેદની, આ સાથે પોલીસનો પણ ચુસ્ત
બંદોબસ્ત બપોરે 12:40 સોમનાથ હેલિપેડથી તેઓ રાજકોટ જવા માટે રવાના થવાના છે। બે દ્રશ્યો જોઈ રહ્યા છો। 108 અશ્વ સાથે વડાપ્રધાન મોદીનો આ ભવ્યથી ભવ્ય રોડ શો અને આ સાથે અલગ અલગ સ્ટેજ પર જે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી નૃત્યો થકી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેના આ બંને દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અલગ અલગ પ્રતિકૃતિઓ સાથે લોકો પોતાના ઘરોની બહાર પણ આવી પહોંચ્યા છે વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા અને ભવ્ય રોડ શોને નિહાળવા માટે। તો સોમનાથ મંદિરના અંદરનું દ્રશ્ય છે, શિવલિંગનું દ્રશ્ય, અદ્ભુત અલૌકિક દ્રશ્ય। શિવલિંગના દર્શન પણ થઈ રહ્યા છે અને મંદિરમાં રાખેલા સીસીટીવી ના આ દ્રશ્યો છે સોમનાથ ભગવાનના આ દ્રશ્યો। આ હવે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે જન્મેદનીના, આ સાથે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 108 અશ્વો સાથે વડાપ્રધાન મોદી આ ભવ્ય રોડ શો યોજી રહ્યા છે। ઐતિહાસિક રોડ શો પર્વનો મુખ્ય વિષય છે અટલ આસ્થા। ઠેર ઠેર ઢોલ નગારા સાથે વડાપ્રધાનનું સ્વાગત। મંદિર પર જે હુમલા થયા છે તેને લઈને 1000 વર્ષ પૂર્ણ થયા છે તેની યાદમાં આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। સોમનાથ મહાદેવનું મંદિર એટલે આક્રમણખોરોની ક્રૂરતા સામે રાષ્ટ્રના અણનમ સ્વાભિમાનનો આ લલકાર કહેવામાં આવી રહ્યું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ પર યુવાનોની શૌર્યની ગાથા દર્શાવતું આ મહત્વપૂર્ણ આયોજન સોમનાથથી ભારતની સંસ્કૃતિની એકતાની ભાવના વધુ સશક્ત બની હોવાની વાત અગાઉ પણ વડાપ્રધાન મોદીએ કરી હતી અને આજે પણ જ્યારે તેઓ સવારને સંબોધશે સોમનાથ મંદિરના મહાત્મને, આ સાથે સાથે સોમનાથ મંદિર જે અનેક આક્રમણો છતાં પણ અડીખમ ઊભું છે ત્યારે તેના ઐતિહાસિક વારસા વિશે પણ લોકોને સંબોધનમાં જણાવશે। ત્રિદિવસીય મહોત્સવમાં અલગ અલગ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિરના દ્રશ્યો, શિવલિંગના દ્રશ્યો, અલૌકિક દ્રશ્યો, શિવલિંગને પણ અદ્ભુત શણગાર સજાવવામાં આવ્યો છે। અશ્વોને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। ઘણા સમયથી અશ્વોને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। 108 અશ્વો સાથે વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક રોડ શોનો ભાગ બન્યા છે। સોમનાથ મહાદેવનું મંદિર આક્રમણખોરોની ક્રૂરતા માટે સામે રાષ્ટ્રના અણનમ સ્વાભિમાનનો લલકાર અને સદીઓ સુધી વિદેશી અતિથિઓએ આ પવિત્ર શિખરને ભગોળવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે સોમનાથ મંદિરે વિરાટ સ્વરૂપમાં ઊભું જોવા મળ્યું છે અને તે જ પ્રસંગને સરસ રીતે ઉજવવા માટે વડાપ્રધાન મોદીએ વિશેષ આયોજન કર્યું છે અને તેના મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન મોદી હાજર જોવા મળી રહ્યા છે। વડાપ્રધાનના કાર્યક્રમને પગલે સમગ્ર રૂટ અને સભાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને લોકો પણ ભારે ઉત્સાહ સાથે વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે પોતાના મોબાઈલમાં તેમનો ફોટો કંડારવા માટે પણ પડાપડી કરતા જોવા મળી રહ્યા છે। પીએમ મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે અને સોમનાથ ભગવાનનું પ્રતીક સમાન ડમરૂ વગાડતા પણ વડાપ્રધાન મોદી જોવા મળ્યા હતા। કાર્યકર્તાઓ, સ્વયંસેવકો કે જે આજે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યું છે, કોઈ અગવડતા ના પડે લોકોને તે માટે સ્વયંસેવકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદીની ઝલક મેળવવા માટે લોકોમાં ઉત્સાહ, સમગ્ર રૂટને પણ શણગારવામાં આવ્યું છે। મોદીની 108 અશ્વ સાથેની આ શોભાયાત્રા હર હર મોદીના નાદ સાથે જાણે કે સોમનાથ અત્યારે ગુંજ્યું હોય તેવા દ્રશ્યો અને વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિ, જીપમાં પણ સુરક્ષા જોવા મળી રહી છે। રોડની બંને તરફ લોકોની જનમેદની। 108 અશ્વ સાથે ઐતિહાસિક રોડ શોનો ભાગ વડાપ્રધાન મોદી બન્યા છે। ભોળેનાથના દર્શન બાદ 1 લાખ લોકોની ઐતિહાસિક શૌર્ય સભાને વડાપ્રધાન મોદી સંબોધવાના છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ વિશે તેઓ વાત કરશે। ગઈકાલથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસી છે, ગઈકાલે પણ અલગ અલગ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી।
સાથે આવતીકાલે તેઓ અમદાવાદ આવવાના છે, તેને લઈને પણ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. તેને લઈને પણ તૈયારીઓ, અદ્ભુત દ્રશ્યો. અત્યારે સોમનાથ મંદિરથી સીધા આપ જોઈ રહ્યા છો. સોમનાથ આખું હર હર ભોલેનાથ સાથે ગુંજી ઉઠ્યું છે. સોમનાથ સ્વાભિમાન યાત્રાની જે ઐતિહાસિક શરૂઆત થઈ ચૂકી છે. અશ્વ સાથે વડાપ્રધાન મોદીની જીપ, એમનો કાફલો આગળ વધી રહ્યો છે અને સોમનાથ સ્વાભિમાન પર્વ પર યુવાનોને શૌર્યની ગાથા સમજાવવાનો આ એક અદ્ભુત પ્રયાસ. સોમનાથની ભારતની સંસ્કૃતિ, એકતાની ભાવના વધુ સશક્ત બની છે. આજે સોમનાથની ધરતી પરથી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત ભવ્ય અને ગરિમામય શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાશે. ઐતિહાસિક યાત્રાના તંત્ર દ્વારા પર્વ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી. દરેક પથ્થર અને દરેક માર્ગ પર સોમનાથના ભવ્ય ભૂતકાળને જીવંત કરવામાં આવ્યો છે. સોમનાથ આખું છે તે સુશોભિત કરવામાં આવ્યું છે. શિવલિંગના દ્રશ્યો અને આ રોડ શોના દ્રશ્યો. 108 અશ્વો શિસ્તબદ્ધ રીતે જે રીતે આગળ વધી રહ્યા છે અને તેમની સાથે વડાપ્રધાન મોદીનો જીપ, તેમનો કાફલો પણ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યું છે. દરેક રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં શૌર્ય યાત્રાનું જે આયોજન, ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 અશ્વોએ તેમાં ભાગ લીધો છે. આ યુનિટમાં કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓનો પણ સમાવેશ. સ્થાનિક રીતે આ ઘોડાઓને ઉછેરવામાં આવતા હોય છે, તેમને તાલીમ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ રીતે શોભાયાત્રામાં તેમને સામેલ કરવામાં આવતા હોય છે. અલગ અલગ રાજ્યોના સંસ્કૃતિ સમાન નૃત્યો પણ યોજવામાં આવી રહ્યા છે. તેના માટે અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. 2 કિલોમીટર લાંબો આ ભવ્ય રોડ શો અને ત્યાં થોડા અંતરે આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં સાંસ્કૃતિક નૃત્યો દર્શાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સાથે આ ખુલ્લી જીપમાં સવાર થઈ તેઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે. આજે દરેક ગુજરાતીઓ, દરેક ભારતીયોને ગર્વની અનુભૂતિ થઈ રહી છે. પર્વનો મુખ્ય વિષય છે અટલ આસ્થા. જે અટલ આસ્થા સોમનાથ મંદિર માટે જોવા મળી રહી છે અને તેને દર્શાવતું આ ભવ્ય કાર્યક્રમ, 3 દિવસીય ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે. સોમનાથ પરિસર પણ ડમરૂના નાદથી જાણે કે ગુંજી ઉઠ્યું છે. રોડની બંને સાઈડ લોકો અને જનમેદની વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહી છે. શૌર્ય યાત્રા રૂટ પર પીએમના સ્વાગત અભિવાદન માટે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યું છે. આગળ આખી મંડળી છે તે ડમરૂ વગાડતી આગળ વધી રહી છે. સોમનાથની પવિત્ર ભૂમિ પર આજે જે ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, તેના સાક્ષી આપણે લોકો બની રહ્યા છીએ કે આપણા માટે પણ એક અદભુત ઉત્સવ કહી શકાય, જેમાં સહભાગી થવા પીએમ મોદી સોમનાથ ગઈકાલથી પહોંચી ચૂક્યા છે. આ ખાસ પ્રસંગે જે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પીએમ ભવ્ય સભાને સંબોધિત કરવાના છે. 108 इसमें पार्टिसिपेट हो रहे हैं. इसमें काठियावाड़ी मारवाड़ी ब्रीड के हॉर्सेस है और सब हॉर्सेस लोकली ब्रीड है और इस कार्यक्रम ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો લાડીલા પીએમનું અભિવાદન કરવા અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યાં પહોંચવા માટે વિશેષ ટ્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેનમાં સવારથી લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેનું વિશેષ આયોજન સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે દ્વારકા જિલ્લામાંથી દીકરીઓ આવી છે તે નરેન્દ્ર મોદીને પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહી છે. અલગ અલગ રાજ્યોના નૃત્ય દર્શાવતા સ્ટેજ જોવા મળી રહ્યા છે, સાંસ્કૃતિક નૃત્યો થતા જોવા મળી રહ્યા છે. તેના પણ દ્રશ્યો અને આ નૃત્ય થકી વડાપ્રધાન મોદીનું અદ્ભુત સ્વાગત. દ્વારકા જિલ્લામાંથી આવેલી દીકરીઓ નરેન્દ્ર મોદીને પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવી રહી છે અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિ અને રાષ્ટ્રવાદના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. અતૂટ આસ્થાનું પ્રતીક સોમનાથ આજે ડમરૂના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. 2 કિલોમીટર લાંબો આ રોડ શો કે જેમાં સવાર થઈ જેનો ભાગ વડાપ્રધાન મોદી બન્યા છે.
થોડી વારમાં તેઓ સભા સ્થળે પહોંચશે અને ત્યાં લાખોની જનમેદનીને સંબોધિત કરવાના છે અને ત્યારબાદ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. આ ઉત્સવ એ જનસભામાં દેશભક્તિનું નવું જોમ અને જુસ્સો જાણી ભરતો હોય તેવો આ કાર્યક્રમ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છેલ્લા ઘણા દિવસોથી સોમનાથ ખાતે આની તૈયારીઓ જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સોમનાથવાસીઓમાં પણ ખુશી અને ઉત્સાહ એટલો જ જોવા મળ્યો હતો. ઘણા દિવસોથી તેને લઈને તૈયારીઓ જોવા મળતી હતી. 8 અશ્વો જે આ રોડ શોમાં સામેલ થયા છે તેમને પણ વિશેષ તાલીમ આપવામાં આવી છે. ગુજરાતી અને મારવાડી અશ્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોમનાથના દ્રશ્યો, સોમનાથ રાહિલ શિવલિંગ જેને ફૂલોથી વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે. સાક્ષાત સોમનાથના દર્શન ફિલ્મી દ્રશ્યો અને ત્યારબાદ આવ્યા રોડ શોના દ્રશ્યો. વડાપ્રધાન મોદીનો કાફલો ખુલ્લી જીપમાં સવાર થઈ તેઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિભાગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. હનુમાનજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને સાથે સાથે અલગ અલગ વાહનોની પ્રતિકૃતિ પણ આ રોડ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બંદોબસ્ત સાથે રોડ શો આગળ વધી રહ્યો છે. અશ્વોને જે સામેલ કરવામાં આવ્યા છે તે આ રોડ શોનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. લગભગ 1 મહિનાથી તેમને તાલીમ આપવામાં આવી છે અશ્વોને પણ અને વિશેષ રૂપે અશ્વોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. સંસ્કૃતિ દર્શાવતા ગરબા, અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા નૃત્યો, દરેક યુવાનોએ તે માટે પણ ઘણા સમયથી મહેનત કરી છે અને તાલીમ લીધી છે અને ત્યારબાદ આજે આ પ્રસ્તુતિ વડાપ્રધાન મોદી સમક્ષ જોવા મળી રહી છે અને વડાપ્રધાન મોદી પણ આ જોઈને ઉત્સાહિત એટલા જોવા મળી રહ્યા છે. ઉત્સાહ તેમનો એટલો જ જોવા મળી રહ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈ વડાપ્રધાન મોદી 2 કિલોમીટર લાંબો રોડ શો યોજી રહ્યા છે. થોડી વારમાં તેઓ સભા સ્થળે પહોંચશે જ્યાં જનમેદનીને સંબોધિત કરવાના છે. જ્યોતિર્લિંગના પ્રાંત પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ અને તેની આ ભવ્ય ઉજવણી વડાપ્રધાન મોદી દર વર્ષે કોઈ પણ એવો ખાસ પ્રસંગ હોય તેને વિશેષ રૂપે આયોજન કરીને એ પ્રસંગમાં 4 ચાંદ લગાવી દેતા હોય છે અને તેનું જ એક ઉદાહરણ કહી શકાય. આ સોમનાથ મંદિરમાં ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પહેલી વખત 108 અશ્વોની સાથે જે આ અદ્ભુત વિશેષ રૂપે જે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તે આ વર્ષો સુધી યાદ રહેશે તેવો આ રોડ શો છે. તેમના જીપને પણ ફૂલોથી શણગારવામાં આવી છે અને એટલે જ આ દ્રશ્યને જોવા માટે લોકોમાં પણ એટલો ઉત્સાહ અને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ અગવડતા ના પડે અને કોઈ એવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 2 કિલોમીટર લાંબો આ રોડ શો છે અને 2 કિલોમીટરે આખી રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. એક ઝલક મેળવવા વડાપ્રધાન મોદીની અને આ રોડ શોની ઝલક મેળવવા માટે લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા દિવસોથી રાહ જોઈ છે, ઘણા દિવસોથી તૈયારીઓ કરી છે અને ત્યારબાદ આજની આ ક્ષણના સાક્ષી સોમનાથવાસીઓ, ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓ બની રહ્યા છે. કારણ કે આ જે આયોજન છે તેના પડઘા વિશ્વમાં સંભળાશે. શૌર્ય યાત્રા, વિશેષ કાર્યક્રમ, સ્વાભિમાન યાત્રા એનું પણ એક વિશેષ કાર્યક્રમ. સોમનાથ મંદિર પર જે અતિક્રમણો, જે આક્રમણ થયા છે ને છતાં પણ સોમનાથ મંદિર જે અડીખમ રીતે ઊભું છે, જે લોકોની આસ્થાનું પ્રતીક છે અને તેને જ દર્શાવવા માટે વિશેષ આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે. એક પર્વ બનાવી દેવામાં આવ્યો છે અને એ જ અંગે વાત આજે વડાપ્રધાન મોદી તેમના સંબોધનમાં કરશે. સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ તેઓ સમજાવશે
અને આજના દિવસ જે ઐતિહાસિક બની રહ્યો છે તેનું પણ મહત્વ વડાપ્રધાન મોદી તેમના સંબોધનમાં દેશવાસીઓને કરશે। शांति तो हमारी संस्कृति है, शौर्य हमारी पहचान है। सोमनाथ से सीमा तक यहाँ से एक बड़ा संदेश जा रहा है कि બેન્ડ भारत બાજા कभी ઢોલ झुकेगा નગારા नहीं। ના નાદ अश्विनी, સાથે भारत कभी झुकेगा વડાપ્રધાન नहीं। મોદીનો कितने કાફલો भी आक्रांता आए, आक्रमण आक्रमण करें, लेकिन भारत की आस्था अटूट रही, अड़िग रही और भारत और मजबूती के साथ खड़ा हुआ। अश्विनी, क्या आपको हमारी आवाज मिल रही है? દરેક પથ્થર અને દરેક માર્ગ સોમનાથના ભવ્ય ભૂતકાળને જીવંત કરતો જોવા મળી રહ્યો છે અને આ સાથે આ ઉત્સવ એ જનમાનસમાં દેશભક્તિનું નવો જોમ અને જુસ્સો ભરતો આ ઉત્સવ છે। આ દ્રશ્યો એવા છે કે દરેક વ્યક્તિમાં નવો જોશ અને જુસ્સો ભરે। 108 અશ્વો પણ જે રીતે શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે। દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિ પર આજે આ સોમનાથ સ્વાભિમાન પર્વનું વિશેષ આયોજન। આ મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શૌર્ય યાત્રા, સ્વાભિમાન યાત્રાના દ્રશ્યો। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત છે જે વર્ષ 1026માં મંદિર પર થયેલા પ્રથમ હુમલાની 1000 વર્ષ પૂર્ણ થવાની યાદમાં કરવામાં આવી રહ્યું છે અને સદીઓથી તેના સ્થાયી વારસા અને સ્થિતિસ્થાપકતાની તેવ આ ઉજવણી છે અને તેનું મહત્વ સમજાવતો આ પર્વ છે। આ પર્વનો મુખ્ય વિષય છે અટલ આસ્થા, જે સ્થિતિસ્થાપકતા, સાંસ્કૃતિક સાતત્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે મંદિરના મહત્વને પ્રકાશિત કરે છે। આક્રમણખોરો આવ્યા અને ગયા, પણ સોમનાથનું અસ્તિત્વ આજે પણ અડીખમ જોવા મળી રહ્યું છે। શૌર્ય યાત્રા દ્વારા એ સંદેશો સ્પષ્ટ છે કે રાષ્ટ્ર પોતાના મૂળિયાને ભૂલતું નથી અને કોઈ પરાસ્ત રાષ્ટ્રને કરી શકતું નથી અને તેનું જ મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે આ પર્વ થકી, આ આયોજન થકી। અને લોકો પણ આ વિશેષ આયોજનનો સાક્ષી બનવા માટે એટલા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। શૌર્ય યાત્રા દ્વારા એ સંદેશો સ્પષ્ટ છે કે જે રાષ્ટ્ર પોતાને મૂળિયાને ભૂલતું નથી તેને કોઈ પરાસ્ત કરી શકતું નથી। આજે સોમનાથ માત્ર એક ધાર્મિક તીર્થ નથી, પરંતુ ભારતના અજય ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ બન્યું છે અને આ પર્વ થકી એ સાબિત થયું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા આજના યુવાનોને શૌર્ય ગાથા વિશે માહિતી આપતો આ પર્વ છે અને કેવી રીતે ધર્મ અને રાષ્ટ્રના કાજે બલિદાન અપાય છે તે બતાવતો આ પર્વ, જેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર ખાતે ઘણા સમયથી તેની તૈયારીઓ જોવા મળશે। શોભાયાત્રામાં પણ વિશેષ રીતે જે 108 અશ્વોને સામેલ કરવામાં આવ્યા, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભા કરી રહ્યા છે અને એક ઐતિહાસિક એક આ જે રોડ શો છે તેને બનાવી દીધો છે। વર્ષો સુધી આ રોડ શોને લોકો યાદ રાખશે તેવા દ્રશ્યો। શૌર્ય યાત્રાનું જે આયોજન, સ્વાભિમાન યાત્રાનું જે આયોજન, અલગ અલગ સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમો થકી વડાપ્રધાન મોદીનું સ્વાગત, જનમેદની દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત અને ઉત્સાહિત જનમેદની જોવા મળી રહી છે। 108 અશ્વ સાથેની સોમનાથની શોભાયાત્રામાં પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિ। વડાપ્રધાન મોદી જે આપણા વીરલાઓ છે તેમને નમન પણ કરતા જોવા મળી રહ્યા છે આપણા ઐતિહાસિક વારસા સમા, અને જે શૂરવીરો રહ્યા છે તેને પણ નમન કરતા જોવા મળી રહ્યા છે। સોમનાથ ખાતે ઘણા સમયથી, ઘણા દિવસોથી આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આખા સોમનાથમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ થોડી વારમાં વડાપ્રધાન મોદી લાખોની જનમેદનીને સંબોધિત કરવાના છે।
અને સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ સમજાવવાના છે. જ્યોતિર્લિંગના પ્રાંત પ્રતિષ્ઠા સમારોહની પણ 75મી વર્ષગાંઠને પણ વિશેષ બનાવી દેવામાં આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથમાં પીએમ મોદીની શોભાયાત્રા અને લોકોનો અનેરો ઉત્સાહ. 2 કિલોમીટર લાંબો આ રોડ શો શિસ્તબદ્ધ રીતે 108 અશ્વો પણ સામેલ થયેલા જોવા મળ્યા અને શોભાયાત્રામાં બંને તરફ જે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની. અલગ અલગ ટુકડીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું વિશેષ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. શૂરવીરોને નમન કરતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે.